હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર અત્યારે એક અનિશ્ચિતતાને અહેસાસ થઈ રહ્યો છે, અનસર્ટેનિટી ફીલ થઈ રહી છે. તૈયારી કેવી રીતે કરવી? હાલનો જે સિલેબસ આવ્યો છે રેવન્યુ તલાટીનો, જેમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ આપી છે સિલેબસમાં, તો એ બાબતે જે કન્ફ્યુઝન દૂર થાય એ બાબતે પ્રોપર ગાઈડન્સ જોઈએ છે. તો એ ડિમાન્ડ, એ આગ્રહને ધ્યાનમાં રાખીને મિત્રો આ એક વિડીયો લઈને તમારા માટે આવ્યો છું. તો આ વિડીયોમાં આપણે ચર્ચા શેની કરવાના છીએ? તો સૌથી પહેલાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ પ્રિલિમ પ્લસ મેઇન્સ રેવન્યુ તલાટીના સિલેબસમાં આપવામાં આવ્યો છે, એના અભ્યાસક્રમમાં આપવામાં આવ્યો છે. તો એ કેટલી હદે યોગ્ય છે અને કેટલી હદે અયોગ્ય છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ એ સિલેબસ અંગત જે વિરોધ થઈ રહ્યો છે, તો એ વિરોધમાં આપણો રોલ શું હોવો જોઈએ, એટલે કે ખાસ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનો રોલ શું હોવો જોઈએ, એમની ભૂમિકા શું હોવી જોઈએ, એમને એ વિરોધમાં ક્યાં ક્યાં ભૂમિકા નિભાવવાની છે અને એમાં કેટલી દક્ષતા રાખવાની છે, એની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. સાથે સાથે ફ્રેન્ડ્સ, હવે એક અનિશ્ચિતતા એ ઊભી થઈ છે કે વિરોધ થઈ રહ્યો છે, થવો જ જોઈએ. તો એ વિરોધના પરિણામ સ્વરૂપે શું સિલેબસમાં ફેરફાર થશે કે નહીં? જો ફેરફાર થશે તો પછી અત્યારથી તૈયારી ચાલુ કરવી છે તો કેવી રીતે કરવી જોઈએ? તો આ પણ એક કન્ફ્યુઝન છે. તો એ કન્ફ્યુઝન પણ મિત્રો આ વિડીયોમાં આપણે દૂર કરવાના છીએ. ઇન શોર્ટ, આ વિડીયો પૂરો જોયા પછી તમને એટલું તો ક્લિયર થઈ જશે કે આપણો એકમાત્ર ટાર્ગેટ છે રેવન્યુ તલાટીની જોબ મેળવવી, અને એના માટે અત્યારથી જ તૈયારી કરી શકાય છે. એ કેવી રીતે, એનો જે રસ્તો છે એ તમને ક્લિયર થઈ જશે આ વિડીયો પૂરો થયા બાદ. ઓકે, તો ચાલો સૌથી પહેલાં હું આ વિડીયો તમારા માટે એટલા માટે લઈને આવ્યો છું કે તમને સાચું અને સચોટ માર્ગદર્શન મળે. એક વાત તો નક્કી છે કે સિલેબસ જાહેર થયો છે, પણ ટોપિક વાઇઝ સિલેબસ જાહેર થયો નથી. તો પછી અત્યારે શું કરી શકાય, આ એક પ્રશ્ન છે. તો એનું કન્ફ્યુઝન પણ દૂર કરીશ. પણ સૌથી પહેલાં આપણે ચર્ચા એ કરવાની છે કે સિલેબસ અંગતે, સિલેબસ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે એમાં તમારી ભૂમિકા શું હોવી જોઈએ, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ, વોટ ઇઝ યોર રોલ ટુ પ્લે. તો મિત્રો, એક વાત ધ્યાનમાં લઈ લઈશું, વિરોધ થવો જ જોઈએ. એમાં તમારાથી જ્યાં જ્યાં પણ સહયોગ આપી શકાય ત્યાં તમારે આપવો જોઈએ. પરંતુ એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખીશું કે રેવન્યુ તલાટીની ભરતી આવી ગઈ છે, એ ફાઇનલ છે. એટલે કે એ ભરતી થશે ને થશે જ. કદાચ 6 મહિનામાં પણ થઈ જાય અથવા તો 12 મહિના પણ લાગે. તો આ હકીકતને સૌથી પહેલાં તમારે એક્સેપ્ટ કરવી જોઈએ. બીજી બાબત, સિલેબસ પણ આપ્યો છે, દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ પ્રિલિમ પ્લસ મેઇન્સ આપી છે. એમાં કયા કયા ટોપિકની પેપર કેવા લેવાના છે એ પણ તમને જાણ કરી છે. ફક્ત હવે ઇન ડેપ્થ ટોપિક આપવાના બાકી છે. ઓકે, તો આ પણ હકીકત છે. ત્રીજું, ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. 10 જૂન સુધી ફોર્મ ભરી શકાય છે. તો તમારે ફોર્મ ક્યારે ભરવા જોઈએ? જો તમારે વિરોધ અંતર્ગત એવું લાગે તો તમારે ફોર્મ છેલ્લા 3-4 દિવસોમાં ભરવા જોઈએ, અત્યારે ના ભરવા જોઈએ. પણ જો તમે એકવાર દ્રઢ નિશ્ચયી છો કે તમારે રેવન્યુ તલાટી બનવું છે, તો તૈયારી અત્યારથી શરૂ કરવી જ જોઈએ. ઓકે, વિરોધમાં જ્યાં જ્યાં પણ ઓનલાઈન સપોર્ટ કરી શકાય ત્યાં કરવો જોઈએ. પણ ધ્યાનમાં રાખીશું, ઉશ્કેરણીમાં ક્યાંય પણ આપણાથી એવું પગલું ન ભરાઈ જવું જોઈએ, એવું અયોગ્ય પગલું ન ભરાવવું જોઈએ કે જેનાથી આપણે ક્યાંક ફસાઈ જાય. કારણ કે આપણો ટાર્ગેટ ક્યાંય ફસાવાનું નથી, આપણો ટાર્ગેટ છે રેવન્યુ તલાટી બનવાનો. હા, આટલી વર્ગ 3ની ભરતી માટે આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ યોગ્ય ન કહેવાય. બીજી અનિશ્ચિતતા એ પણ છે કે મુખ્ય પરીક્ષા જે આપી છે, તો મુખ્ય પરીક્ષામાં જે પેપર ચેકિંગ છે એ પેપર ચેકિંગ યોગ્ય પારદર્શક રીતે થાય એ શક્યતા ખૂબ જ ઓછી છે. તો આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ એ પણ એક હકીકત છે ફ્રેન્ડ્સ કે રેવન્યુ તલાટીની જેમ રેવન્યુ ક્લાર્કની પણ આપણે પરીક્ષા CCE ગ્રુપ A મુખ્ય પરીક્ષા આપણે ઓલરેડી આપી ચૂક્યા છીએ.
એમાં આપણે ક્યાંય વિરોધ દર્શાવ્યો નથી. અને આપણે રેવન્યુ તલાટીમાં વિરોધ દર્શાવીએ છીએ એટલે કે આપણે હવે જાગ્યા છીએ, એ પણ એક હકીકત છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારું અંગત મંતવ્ય એવું છે કે તમારે વિરોધમાં સપોર્ટ કરવો જોઈએ, પરંતુ એવું ન થાય કે ઉશ્કેરણીમાં વિરોધમાં ભાગ લેવાના કારણે તમારી તૈયારી રહી જાય, ટ્રેન છૂટી જાય ને તમે રહી જાઓ. બસ આટલી એક બાબત ધ્યાનમાં રાખવાની છે. કારણ કે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી આવા ઘણા બધા આપણે વિરોધ અને આંદોલનોમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. અને એ અનુભવના આધારે કહું છું, જે લોકો જવાબદાર લોકો છે એમને આ વિરોધ દર્શાવ્યો છે, એ બહુ સારી બાબત છે, એમનું સમર્થન છે. પરંતુ એ એમનું કામ કરશે. તમારું કામ જે છે, પરીક્ષા એમને નથી આપવાની, પણ એ તમારા માટે સપોર્ટ કરે છે, બહુ સારી બાબત છે. પરીક્ષા તમારે આપવાની છે એટલે તૈયારી તમારે કરવાની છે, એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તો આપણે હંમેશા કાયદામાં રહીને જ વિરોધ કરવો જોઈએ. આ એક વિવેક બુદ્ધિને ક્યારેય ભૂલવી ન જોઈએ. અને એક વાત ધ્યાનમાં રાખીશું, આપણે આપણા પરિવારને ધ્યાનમાં રાખવાનું છે, આપણા માતા પિતાના સપનાને ધ્યાનમાં રાખીને આપણે આપણા તૈયારીના રસ્તા પરથી ક્યારેય પદચ્યુત ન થઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તો ક્લિયર થઈ ગયું? મારું અંગત મંતવ્ય તમને કહી દઉં ફ્રેન્ડ્સ, આ કોઈ મારું માર્કેટિંગનું કે પ્રમોશનનું કે કોર્સ વેચવાનું કોઈ મારું એવું અંગત સ્વાર્થ નથી. પણ મારું એક અંગત તમને એક ભાઈ તરીકે મારા તરફથી તમને એક ટકોર છે કે તમારે આટલી બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ. અને હું તમને હકીકત એક રિયાલિટી કહી દઉં ફ્રેન્ડ્સ, ઓલરેડી વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સમાં જોડાઈને રેવન્યુ તલાટીની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. તો એવું ન થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયલેન્ટલી ચૂપચાપ તૈયારી શરૂ કરી દે, તૈયારી કરવા લાગે, એ લોકો આગળ વધી જાય ને આપણે તૈયારીમાં પાછળ રહી જઈએ. આ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. ક્લિયર? કારણ કે મેં એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે કે જે આંદોલનમાં ભાગ લીધા પછી પાછળથી મને મારી સાથે પર્સનલી વાત કરીને પસ્તાવો વ્યક્ત કરતા હોય કે સાહેબ હવે આ એક અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તૈયારીમાં ખોટ રહી, એનું કારણ આ હતું. તો આ એક બાબત ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ. ચલો હવે આની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અમારો પણ સપોર્ટ છે, અમે પણ સપોર્ટ કરીએ છીએ કે આ રીતનો સિલેબસ ન હોવો જોઈએ. તો હવે પ્રશ્ન એ છે કે જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ શું એઝ ઇટ ઇઝ રહેશે કે પછી એ સિલેબસમાં ફેરફાર આવશે? તો આમાં સરકારનું મંડળનું કહેવું એ છે કે રેવન્યુ તલાટીમાંથી 8-9 વર્ષ પછી નાયબ મામલતદારમાં સીધું પ્રમોશન થઈ શકે છે. એટલે એ કારણસર આ પરીક્ષામાં આપણે આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ રાખેલ છે. તો આ પણ એક લોજિક એમનું યોગ્ય છે. પણ સામે આપણે એ પણ કહી શકીએ છીએ કે તમે પ્રમોશન માટે કંઈક અલગ પરીક્ષા રાખો, અને એ પણ 8-9 વર્ષ પછી પ્રમોશન રહેવાનું છે. તો અત્યારથી શા માટે? ક્લિયર? તો આ એક બાબત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પણ એક વાત નક્કી છે ફ્રેન્ડ્સ કે પરીક્ષા હવે આવનારા સમયમાં લેવાશે. CCE ગ્રુપ બીની પરીક્ષા અત્યાર સુધી જાહેર નથી થતી, અને 10 જ દિવસની અંદર CCE ગ્રુપ બીની પરીક્ષા આ લોકોએ આપી દીધી. આના ઉપરથી નક્કી કરો ફ્રેન્ડ્સ કે આપણે ઊંઘતા નથી ઝડપાવવાનું. ક્લિયર? ચલો, તો સિલેબસ એઝ ઇટ ઇઝ રહે તો કેવી રીતે તૈયારી કરવી જોઈએ, અને સિલેબસમાં જો ચેન્જીસ આવે તો પણ અત્યારથી તૈયારી કરી શકાય છે બિંદાસ. અત્યારથી શું શું તૈયાર કરવાનું શરૂ કરવું જોઈએ એની ચર્ચા આપણે હવે આગળ કરીશું. અત્યારથી જ શરૂઆત, તૈયારીની શરૂઆત શા માટે ફ્રેન્ડ્સ? જગ્યા વધારે છે એટલે કે ફોર્મ વધારે ભરાશે, એટલે કે ટ્રેન ખીચોખીચ ભરાવાની છે, અને એમાં એ કોમ્પિટિશનમાં આપણે લડીને આગળ વધવાનું છે અને પાસ થવાનું છે. તો અત્યારથી જ તૈયારી કરવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ એક વાત ધ્યાનમાં રાખીશું કે આપણે આ સિલેબસ જાહેર થયો એના પહેલાં રેવન્યુ તલાટીનો કોર્સ લોન્ચ કર્યો હતો. એમાં આપણે મુખ્ય પરીક્ષાનું એડ કર્યું નહોતું કન્ટેન્ટ, પરંતુ હવે સિલેબસમાં આવ્યું છે તો આપણે મુખ્ય પરીક્ષા પણ ધ્યાનમાં રાખીશું. પ્રિલિમ પ્લસ મેન્સ બંનેઓને સિલેબસ આ કોર્સમાં આપી દીધો છે. એટલે એક વાત ધ્યાનમાં રાખીશું, અમે તમને કહીએ છીએ કે તમારે તૈયાર રહેવાનું છે, એના પહેલા અમે તૈયાર રહીએ છીએ. ક્લિયર થયું? સરકાર કદાચ અત્યારે પ્રિલિમ પ્લસ મેન્સ આપી છે, કદાચ સિલેબસ બદલે અને MCQ પદ્ધતિથી જ પરીક્ષા લેવાની હશે, તો પછી એ પદ્ધતિથી પણ તૈયારી કેવી રીતે કરી શકાય એની પણ તૈયારી અમારી પાસે છે. હું તમને એક પ્રૂફ આપીશ આ વિડીયોમાં કે સરકારે
મંડળે મુખ્ય પરીક્ષામાં જીએસનું પેપર જે આપ્યું છે એ જીએસનું પેપર જીપીએસસીની પદ્ધતિ પ્રમાણે નથી આપ્યું સિલેબસ. એમાં તમને 1 માર્ક્સ, ઓકે, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ એવા અલગ અલગ માર્ક્સના વન લાઇનરથી માંડીને વિસ્તૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના એ પ્રકારે પ્રશ્નો પૂછવાના છે. એમાં કોઈ નિબંધ લેખન નથી, કોઈ અલગ એ પ્રકારનું એનાલિસિસ વિશ્લેષણ લખવાનું નથી. તો એની તૈયારી કેવી રીતે કરવી એની પણ તૈયારી અમે અત્યારે કરી ચૂક્યા છીએ અને તમારા માટે ઓલરેડી ગુજરાતમાં સૌ પ્રથમવાર ફર્સ્ટ એવર ટાઈમ અમે તમારા માટે મટીરિયલ પણ તૈયાર કરીને બેઠા છીએ. એ પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો મિત્રો અત્યારે ઓફર છે 12 જૂન સુધી. 12 જૂન સુધી તમે આ કોર્સ જોઈન કરો છો તો તમને આ કિંમતમાં કોર્સ પડશે અને આટલું ડિસ્કાઉન્ટ મળશે. ત્યારબાદ આટલું ડિસ્કાઉન્ટ મળશે નહીં. સાથે ફ્રેન્ડ્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પ્રોગ્રામ જે છે એ પણ આપણે આ જ કોર્સમાં આપવાના છે બિલકુલ ફ્રી. ઓકે, હા, પેપર ચેકિંગ પર્સનલી પેપર ચેકિંગ નહીં થાય, પણ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પ્રોગ્રામ જે છે એમાં જનરલ બધા વિદ્યાર્થી માટે ઉપયોગી પ્રોપર ગાઈડન્સ સાથે આપવામાં આવશે. આ કોર્સમાં તમને સૌથી પહેલા રેવન્યુ તલાટીનો નવો આરઆર, માય પ્રોમિસ ટુ અચીવ માય ડ્રીમ્સ. સિમ્પલ વસ્તુ છે કે તમે તમારું ડ્રીમ અચીવ કરવા માટે જ્યારે નક્કી કરો છો ત્યારે તમારે પોતાની જાતને પ્રોમિસ કરવું જોઈએ. ઓકે, પછી ડેઇલી પ્લાનર પણ આપવામાં આવ્યું છે અને આ જો આ 2 ફોલ્ડર જે છે તમારા માટે ખૂબ જ અગત્યના છે. બસ આ કોર્સ એટલો સિમ્પલ બનાવવામાં આવ્યો છે કે પ્રિલિમની તૈયારી કરવી હોય તો તમારે આ ફોલ્ડરમાં એન્ટર થવાનું છે, મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની હોય તો આ ફોલ્ડરમાં એન્ટર થવાનું છે. ઓકે, લેક્ચર નોટ્સ પણ તમને એમ આપવામાં આવશે અને આન્સર રાઇટિંગ પ્રોગ્રામ જે છે એ ફ્રી તમને આપવામાં આવશે. અને આ જે ફોલ્ડર છે ખાસ ધ્યાનમાં રાખજો, રેવન્યુ તલાટી નહીં, પંચાયત તલાટી ક્લાર્કના કે જે રેવન્યુ તલાટીમાં નથી પૂછાય ટોપિક, નથી આપે સિલેબસમાં ટોપિક, એ ટોપિક આમાં આપ્યા છે. આ તમારા માટે અલગ કોમ્પ્લિમેન્ટરી ફ્રી કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. ઓકે, તો આ એક અલગ છે. હાલ રેવન્યુ તલાટી માટે આમાંથી તૈયારી કરવાની નથી. ચલો હવે મિત્રો આગળ વાત કરી લઉં કે આ કોર્સમાં કેવી રીતે તમને આખું કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ગુજરાતી ભાષા, ઓકે, આ પ્રિલિમ પરીક્ષાની વાત છે, ધ્યાનમાં રાખીશું. એક ફોલ્ડર એવું હશે કે જેમાં તમને આખું પ્રિલિમનું કન્ટેન્ટ આપવામાં આવ્યું છે અને એમાં જે સિલેબસમાં જે વિષયો આપ્યા છે, સબ્જેક્ટ આપ્યા છે એ પ્રમાણે છે. ઇંગ્લિશ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, પોલિટી, ઇકોનોમિક્સ, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, રીઝનિંગ. જોજો દરેક કેટલા માર્ક્સનું છે એ પણ તમને પાછળ માર્ક્સ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી કરીને તમને ક્લિયર થાય કે ભાઈ તમે આ પૂરું કર્યું છે. ઓકે, ગણિત રીઝનિંગ કમ્પ્લીટ કર્યું તો 40 માર્ક્સનું તમે કન્ટેન્ટ કમ્પ્લીટ કર્યું, રાઈટ? તો આ એક બાબત ધ્યાનમાં રાખીશું. તો આખું પ્રિલિમનું આખું ફોલ્ડર અલગ અને આ મુખ્ય પરીક્ષાનું ફોલ્ડર પાછું અલગ. એમાં ગુજરાતી ભાષા કૌશલ્ય, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને જનરલ સ્ટડીઝ આવા 3 ફોલ્ડર અલગ છે. 3 પેપર તમને કીધા છે મુખ્ય પરીક્ષામાં. એમાં જનરલ સ્ટડીઝમાં તમને એક તો ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ માટે તમને ઓલરેડી ઇંગ્લિશ મેઇન્સની ઈ બુક જે કન્ટેન્ટ આપવામાં આવશે એ કન્ટેન્ટ બીજે ક્યાંય મળશે નહીં. એવું પ્રોપર કન્ટેન્ટ આપણે કમ્પાઇલ કરીને આપ્યું છે. ગુજરાતી મેઇન્સની પણ ઈ બુક તમને ગુજરાતી ભાષા કૌશલ્ય માટે છે અને ત્રીજું એક ફોલ્ડર અહીંયા એડ થશે. એ ત્રીજું ફોલ્ડર જનરલ સ્ટડીઝ માટે હશે. એમાં તમને કેવું કન્ટેન્ટ આપીએ છીએ એ હું તમને આગળ બતાવીશ. હવે તમને ખબર છે મિત્રો કે જનરલ સ્ટડીઝમાં આ લોકોએ મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક આપ્યું છે, પણ એ કેવી રીતનું આપ્યું છે, ઓકે, અને કયા ટોપિકના કેટલા માર્ક્સના પ્રશ્નો આ લોકો રહેશે, કેટલા માર્ક્સનું ભારણ રહેશે એ પણ તમને કહી દીધું છે. ટોપિક પણ આપી દીધા છે. ઓકે, પ્રશ્નોની સંખ્યા કેવી છે તો 1 માર્કના 10 પ્રશ્નો રહેશે 10 ગુણના, 2 માર્ક્સના પ્રશ્નો 10 રહેશે એટલે કે 20 માર્ક્સ એ થયા, 3 માર્ક્સના 30 પ્રશ્નો રહેશે 90 માર્ક્સ એ થયા અને 5 માર્ક્સના 6 પ્રશ્નો રહેશે 30 માર્ક્સ થયા. ઓકે, આ 90 માર્ક્સનું પહેલા કવર કરવું, 10 માર્ક્સનું કવર કરવું, 20 માર્ક્સનું કવર કરવું, છેલ્લે પછી આ 30 માર્ક્સનું કવર કરવું જોઈએ. આ તમને એક શોર્ટમાં અત્યારથી જ કહી દઉં છું કે આ રીતે તૈયારી થવી જોઈએ. ઓકે, મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને એના માટે અમે કેવી રીતે તૈયાર છીએ તમને જણાવું છું. હવે આ લોકોએ જે જનરલ સ્ટડીમાં જે પ્રશ્નો કહ્યા છે કે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, એ કોઈ નિબંધ લેખન નથી પૂછવાના. ક્લિયર થઈ રહ્યું છે? કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે અને એના જવાબ કેવી રીતે આપવા જોઈએ એનું કન્ટેન્ટ ફ્રેન્ડ્સ આપણે ઓલરેડી તૈયાર કરીને બેઠા છીએ. ઓકે, કદાચ જો સિલેબસમાં ચેન્જીસ થશે તો પછી આપણે આને સાઈડ પર મૂકી દઈશું. આપણે એટલી તૈયારી સાથે તમને આપીએ છીએ.
ક્લિયર? એટલે હું ખાલી શરૂઆતમાં મેં તમને કહી દીધું કે તમારે તૈયાર રહેવાનું છે, તમારે ક્યાંય તૈયારીમાં ચૂક ન થઈ જવી જોઈએ, એવું કહીને ખાલી છૂટી જવાની વાત નથી. ક્લિયર? જુઓ મિત્રો, આ 1 ગુણના પ્રશ્નો ભારતીય બંધારણ છે, તો એ રીતે ટોપિક વાઇઝ આ રીતે તમને કન્ટેન્ટ આપણે આપવાના છીએ કોર્સમાં, ઓલરેડી આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો 1 માર્ક્સના પ્રશ્નો કંઈક આ રીતે પૂછી શકે છે તમને. બંધારણ શું છે ત્યાંથી માંડીને લોકશાહી રાષ્ટ્રમાં બંધારણનું મુખ્ય કાર્ય શું છે. પછી ફ્રેન્ડ્સ 2 માર્ક્સના પ્રશ્નો કેવી રીતના પૂછી શકે છે એ પણ તમને આ રીતે પ્રશ્નો આપવામાં આવશે. તમારે સીધું એ કન્ટેન્ટમાંથી તૈયારી કરીને એને પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ? પછી 3 માર્ક્સના પ્રશ્નો કેવી રીતના પૂછી શકે છે, તો જુઓ 3 માર્ક્સના પ્રશ્નો હોય એટલે કમસે કમ 4-5 લાઈનમાં તમારે જવાબ આપવાના રહે. તો આ પ્રકારે તમને આખું કન્ટેન્ટ રેડી કરીને આપી દેવાનું છે. તમારે બંધારણના લેક્ચર્સ અટેન્ડ કરીને સીધું આ કન્ટેન્ટ તૈયાર કરવાનું છે. આટલું ક્લિયર થયું ફ્રેન્ડ્સ? હવે આની તૈયારી કરશો આ રીતે તો પ્રિલિમમાં પણ પ્રશ્નો પૂછશે, તો પ્રિલિમના પ્રશ્નોના જવાબ પણ તમે આરામથી આપી શકશો આ તૈયારીના આધાર પર, અને મુખ્ય પરીક્ષાની તૈયારી પણ સાથે સાથે થશે. તો આ પ્રમાણે મિત્રો આપણે તમારા માટે લઈને આવ્યા છીએ. હવે પ્રશ્ન એ છે કે આપણે આપણા કોર્સની વાત કરી લીધી કે કોર્સમાં તમને આ પ્રમાણેનું કન્ટેન્ટ આપીશું. હા, ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ એવી છે કે સર ઇંગ્લિશ મેઇન્સનું જે પેપર છે એની તૈયારી કેવી રીતે કરવી, તો એનો અલગ વિડીયો તમને આપીશું. કોર્સમાં લાઈવ થઈને પણ ગાઈડન્સ આપીશું. ગુજરાતી મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનો પણ ગાઈડન્સ આપીશું, અને આનું પણ પ્રોપર આન્સર રાઇટિંગ પ્રોગ્રામ આપીશું. એ ઇંગ્લિશ માટે પણ હશે, ગુજરાતી માટે પણ હશે, અને જનરલ સ્ટડી માટે પણ હશે. ઓકે, તો હવે ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખીશું કે તમારે તૈયારી હવે જે અનિશ્ચિતતા છે કે સિલેબસ ચેન્જ થશે કે નહીં થાય કે ન થાય, હવે તૈયારી તમારે અત્યારથી કઈ કરવી જોઈએ એનું હું તમને પ્રોપર ગાઈડન્સ આપવાનો છું. ઓકે, આ 3 માર્ક્સના પ્રશ્નો છે. પછી 5 માર્ક્સના પ્રશ્નો કેવી રીતના પૂછી શકે છે અને એના જવાબ પ્રોપર પોઈન્ટ વાઇઝ કેવી રીતે આપવા એનું પણ ગાઈડન્સ તમને આમાં મળશે ફ્રેન્ડ્સ. તો જો આ પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણની ન્યાયતંત્રની સ્વતંત્રતા લોકશાહી શાસનને કેવી રીતે મજબૂત કરે છે? આવો પ્રશ્ન તો એના પ્રોપર પોઈન્ટ વાઇઝ જે જવાબ આપવામાં આવે છે એ પ્રોપર પોઈન્ટ વાઇઝ જવાબ તમારે આપવાના છે. એ રીતે આ બીજો પ્રશ્ન છે. આ ત્રીજો પ્રશ્ન છે. આ રીતે તમને 5-5 માર્ક્સના પ્રશ્નોનું પણ પ્રેક્ટિસ પ્રોપર મટીરિયલ દ્વારા કરાવવામાં આવશે. ચલો હવે જોઈએ ફ્રેન્ડ્સ, સફળતા સુનિશ્ચિત કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે તમારે. ઓકે, એક વાત નક્કી છે કે પ્રિલિમની જે પરીક્ષા છે MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછીને તમને પ્રિલિમની પરીક્ષા લેવાની છે, એ ફાઇનલ છે. હવે એ પરીક્ષાનો તો આપણો કોઈ વિરોધ નથી, તો એની તો તૈયારી અત્યારથી કરી દેવી જોઈએ, 100% કરી દેવી જોઈએ. તો એમાં જુઓ ફ્રેન્ડ્સ, 2 ભાગ પાડવાના છે, એક નિયમો આધારિત વિષયો અને જીકે અને કરંટ અફેર્સ. તો જીકેની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કરંટ અફેર્સ ક્યાંથી કરવું જોઈએ, કેવું કરવું જોઈએ, ડેઇલી કરવું જોઈએ, વીકલી કરવું જોઈએ કે મંથલી કરવું જોઈએ, એનો પણ આપણે પ્રોપર ચર્ચા કરીશું. અને નિયમો આધારિત વિષયો જે છે કે આ જે 4 વિષયો છે એ 4 વિષયનું ટોટલ ભારણ કેટલું છે? ટોટલ ભારણ કેટલું છે ફ્રેન્ડ્સ? 80 માર્ક્સનું છે. તો તમારે સૌથી પહેલા આ નિયમો આધારિત જે વિષયો છે એ વિષયોને સૌથી પહેલા કવર કરવા જોઈએ કે જેમાં તમે વધારે શ્યોર થવાના છો. અને આ જે જીકે છે, કરંટ અફેર્સ છે, એ દરિયો છે, એ વધારે સમય માંગી લેશે. તો એની તૈયારી ક્યારે કરવી જોઈએ? તો એની તૈયારી પણ અત્યારથી કરવી જોઈએ, પણ એમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર પ્લાનિંગ સાથે કરવી જોઈએ. એવું ન થાય કે આની તૈયારીમાં આપણે આ જે કે જેમાં આપણે શ્યોરિટી સાથે માર્ક્સ લઈ શકીએ છીએ કે ભાઈ આટલી તૈયારી કરી, આટલા ચેપ્ટર પાકા કર્યા એટલે આપણે આમાં માર્ક્સ લઈ શકીએ છીએ, એવી જે શ્યોરિટીવાળા જે વિષયો છે એ વિષયોની તૈયારી રહી જાય એવું ન થવું જોઈએ. ઓકે, તો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં લઈ લઈશું કે નિયમો આધારિત વિષયો છે એમાં પણ જે વિદ્યાર્થી મિત્રોની તૈયારીની શરૂઆત જ છે, એટલે કે બિગિનર છે, કે જેમને સાવ અંગ્રેજી, ગુજરાતી, ગણિત કે રિઝનિંગ એટલું ફાવતું નથી, તો એમને કયા ટોપિક પહેલા કરવા જોઈએ? અને જે વિદ્યાર્થી મિત્રો બિગિનર નથી, જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરમીડિયેટ છે, એટલે કે જેમની તૈયારી સારી એવી છે, બેઝિક કમ્પ્લીટ ફાવે છે એમને, તો એમને કયા ટોપિકની શરૂઆત કરવી જોઈએ એની ચર્ચા આપણે કરીશું. ઓકે, આ તો આપણે વાત થઈ ગઈ. આ ભારણ જે છે, સૌ પ્રથમ રોડ મેપ અને શેડ્યુલ બનાવવું જોઈએ. એ તો
બધાને ખ્યાલ છે કે ભાઈ તમે ડિસિપ્લિન રાખશો, ફોકસ રાખશો, કન્સિસ્ટન્સી રાખશો તો 100% તમને રિઝલ્ટ મળશે. માત્ર મોટિવેશનના આધાર પર તમે રહેશો તો શરૂઆતમાં તમારો જોશ વધારે હશે, પછી ઘટતો જશે. ગોલ સુધી પહોંચતા તો તમારો જે મહેનત કરવાની સાધના છે એ સાધના વચ્ચે જ ખતમ થઈ જશે. જ્યારે જો તમે ડિસિપ્લિન સાથે આગળ વધશો, પૂરા ફોકસ સાથે આગળ વધશો, પોતાની જાતને પ્રોમિસ કરીને આગળ વધશો તો મિત્રો તમારી કન્સિસ્ટન્સી છે જળવાઈ રહેશે, અને કન્સિસ્ટન્સી જળવાઈ રહેશે તો 100% ગોલ સુધી પહોંચાશે. ક્લિયર? મોટિવેશન એ એક પ્રકારની ઉશ્કેરણી જ છે મિત્રો. જો આપણે બીજા લોકોના પ્રભાવ નીચે આવીને, બીજા લોકોના ઇન્ફ્લુઅન્સ નીચે આવીને જો આપણે ડિસિઝન લેતા હોઈશું તો આપણે કન્સિસ્ટન્સી નહીં જળવાય ગોલ સુધી. એટલે આપણે જાતે જ નક્કી કરવું રહેશે કે રિયાલિટીમાં મારો રોલ શું હોવો જોઈએ. અત્યારે હાલની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં અસમંજસતા ઊભી થઈ છે, મૂંઝવણ ઊભી થઈ છે, પણ એ મૂંઝવણનું એનું સોલ્યુશન લાવવાની ક્ષમતા મારા હાથમાં જ છે. કોઈ વ્યક્તિ મને ઇન્ફ્લુઅન્સ કરીને અને ગેરમાર્ગે દોડી જાય અથવા બીજે રસ્તે દોડી જાય કે મારું જે ગોલ છે એનાથી મને ડાયવર્ટ કરી જાય, એ પોસિબલ નથી જો હું મારે પોતાની વિવેક બુદ્ધિ ઉપર ચાલવાનો પ્રયત્ન કરું તો આપણે એ કરવાનું છે મિત્રો. તો સૌથી પહેલા આપણા કોર્સમાં એક પ્રોમિસ લેટર હશે, એ પ્રોમિસ લેટર તમારે ફિલઅપ કરવાનું છે. કોર્સમાં આપેલો છે, એની ઝેરોક્સ કાઢીને અને તમે જ્યાં સ્ટડી ટેબલ પર સ્ટડી કરવા બેસો ત્યાં તમારે વોલ પર એને ચિપકાવવાનું છે. અને ડેઇલી પ્લાનર જે છે એ ડેઇલી પ્લાનરમાં પણ તમારે નોટ ડાઉન કરતા જવાનું છે કે તમારું ડેઇલી કેટલું પ્રોગ્રેસ થયું. આ ડેઇલી પ્લાનર તમારા હાથમાં હશે એ તમને વારંવાર યાદ અપાવશે, એક કન્સિસ્ટન્સી ઊભી કરશે તમારામાં. મિત્રો હવે અત્યારથી શું કરવું જોઈએ? તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ, નિયમો આધારિત વિષયોનો પાયો મજબૂત બનાવો. ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ આ 4 વિષયોનો પાયો પ્રોપર મજબૂત બનાવી દો. અને સાથે સાથે જીકેનો કોઈ એક વિષય શરૂ કરો. જીકેનો વિષય આજથી જ શરૂ કરો, પણ કોઈ એક વિષય હાથમાં લો અને એ વિષય પૂરો કરીને બીજો વિષય હાથમાં લો. અને એની સાથે સાથે આ 4 વિષયો જે છે એમાંથી કોઈ 2 વિષય સાથે લેવાના. આજે માની લો કે અંગ્રેજીનો કોઈ એક ટોપિક પૂરો કર્યો તો રીઝનિંગનો એક ટોપિક પૂરો કરો. બીજા દિવસે ગુજરાતી અને ગણિતના એક ટોપિક પૂરા કરો. અને સાથે સાથે જીકેનો કોઈ એક વિષય લીધો હોય એ વિષયનો એક ટોપિક પૂરા કરતા જાઓ. ઓકે? તો આ પ્રમાણે તમારું એક બેલેન્સ જળવાશે. નિયમો આધારિત વિષયો પણ પાકા થતા જશે. સાથે સાથે જે દરિયો છે એ દરિયાનું પણ એક ટીપું આપણે ઉઠાવતા જઈશું તો એ દરિયો પણ ધીમે ધીમે આપણે પાર કરી શકીશું. હવે જુઓ ફ્રેન્ડ્સ, ઇંગ્લિશની વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો બિગિનર છે, જે લોકોની શરૂઆત જ છે તૈયારી કરવાની, ઓકે, એ વિદ્યાર્થી મિત્રોએ બેઝિક ઇંગ્લિશનો લેટેસ્ટ અને અંગ્રેજીનો પાયો, આ 2 બેઝિક ઇંગ્લિશના કોર્સ તમને આપણા કોર્સમાં જ આપેલા છે. રેવન્યુ તલાટીના કોર્સમાં પણ આપેલા છે. તો તમારે આ અંગ્રેજીનો પાયો જે 24 વિડીયો છે અને 34 વિડીયો જે ભાષાંતર પદ્ધતિ સાથેના બેઝિક ઇંગ્લિશ લેટેસ્ટ કોર્સ છે, આ પહેલાં કમ્પ્લીટ કરવાનું છે. પછી ત્યારબાદ તમારે આ ઇંગ્લિશ ગ્રામર ઓલ ચેપ્ટર્સ અને ઇંગ્લિશ વોકેબ્યુલરી ઓલ ચેપ્ટર્સ હાથમાં લેવાના છે. જે લોકોની શરૂઆત છે અને જે લોકોને ઓલરેડી આ બેઝિક કમ્પ્લીટ થઈ ગયું છે એ વિદ્યાર્થી મિત્રોએ શરૂઆત કરવાની છે ઇંગ્લિશ ગ્રામર ઓલ ચેપ્ટર્સથી અને ઇંગ્લિશ વોકેબ્યુલરી ઓલ ચેપ્ટર્સ. બંનેમાં એક ટોપિક પૂરા કરતા જવાનું છે ડેઈલી. ઓકે? સૌથી પહેલાં તમારે આમાં ટેન્સ જોવાના છે. ટેન્સ પૂરા કર્યા પછી મોડલ ઓક્ઝિલરી, પછી એક્ટિવ પેસિવ વોઇસ ચેપ્ટર, ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એના પછી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એના પછી તમને જે ટોપિક યોગ્ય લાગે એમાં આઈએમપી, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન્સ, કન્જંક્શન્સ, પ્રોનાઉન્સ, આ 4 ચેપ્ટર તો ખાસ કમ્પલસરી કરવાના. ઓકે? બાકીના ટોપિક જે છે એ તમારે જે સિક્વન્સમાં કરવા એ પ્રમાણે કરી શકો છો. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, એના પછી ફ્રેન્ડ્સ ગુજરાતીમાં પણ જુઓ તો જે લોકોને ગુજરાતીમાં તૈયારી હજુ શરૂ જ કરી રહ્યા છે તો એ વિદ્યાર્થી મિત્રોએ સૌથી પહેલાં આ ટોપિક પહેલાં કરવાના કે જે ટોપિક એમના માટે સહેલા છે, ઇઝી છે. અને એ ટોપિકના આધાર પર બાકીના ટોપિક જે છે અઘરા, એ ટોપિક થોડાક સહેલા લાગશે. અને જે વિદ્યાર્થી મિત્રોનો બેઝ પાકો છે એ વિદ્યાર્થી મિત્રોએ ઇન્ટરમીડિયેટ લેવલના વિદ્યાર્થી મિત્રોએ આ ટોપિક કરવાના છે. આ ટોપિક પાકા હોય તો. આ ટોપિક પાકા ન હોય તો આ ટોપિક પણ કરવાના રહેશે.
ઓકે, ચલો એ જ રીતે મિત્રો ગણિતમાં પણ જોવા જઈએ તો જે લોકોનું ગણિતની શરૂઆત છે, ગણિતમાં એટલું ફાવતું નથી, તો સૌથી પહેલાં 1 થી 30ના ઘડિયા, 1 થી 30ના વર્ગ, 1 થી 15ના ઘન, સ્પીડ કેલ્ક્યુલેશન, વિભાજ્યતાની ચાવી અને બોર્ડમાસ, આટલા જે ટોપિક આપેલા છે આપણા કોર્સમાં ગણિતમાં, એ પહેલાં કરવાના, પછી આ બધા ટોપિક હાથમાં લેવાના છે. ઓકે, ક્લિયર? બિગિનર માટે, જે લોકોને આ ઇઝી છે, જે લોકો માટે આ થઈ ગયેલું છે, જે લોકો માટે આ એ બહુ અઘરી વસ્તુ નથી, એ વિદ્યાર્થી મિત્રોએ આ ટોપિક હાથમાં લેવાના છે. એ જ રીતે ફ્રેન્ડ્સ રિઝનિંગમાં પણ જે વિદ્યાર્થી મિત્રો બિગિનર છે, શરૂઆત કરી રહ્યા છે, એમને આ ટોપિક પહેલાં કરવાના છે, ત્યારબાદ આ ટોપિક હાથમાં લેવાના છે. અને ઓલરેડી તૈયારી કરી ચૂકેલા વિદ્યાર્થી મિત્રોએ આ ટોપિક વ્યવસ્થિત ફરીથી રિવાઇઝ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ આ 4 વિષયોને તમારે આ રીતે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાની છે. વિરોધમાં સપોર્ટ કરો, પણ સાથે સાથે પ્રયત્ન કરીશું, આપણે પ્રયત્ન કરવો જ જોઈએ કે સિલેબસ ચેન્જ થાય. ઓકે, મુખ્ય પરીક્ષા જે છે એના બદલે એ પણ MCQમાં લેવાય, પરંતુ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણી તૈયારી જે છે એ તૈયારી આપણે કદાચ ચેન્જ ન કરે તો આપણી તૈયારી પણ અકબંધ રહેવી જોઈએ, એમાં ક્યાંય નુકસાન આવવું જોઈએ નહીં. પહેલી પ્રાયોરિટી આપણી તૈયારી, કારણ કે ભરતી આવી છે એ હકીકત છે, રાઈટ? એના પછી ફ્રેન્ડ્સ જીકેના જે ટોપિક છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30 માર્ક્સનું છે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30 માર્ક્સનું છે, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક 30 માર્ક્સનું છે. ટોટલ આ જે 90 માર્ક્સનું ભારણ છે. ઓકે, આ જે ટોપિક છે, આ ટોપિકની તૈયારી પણ તમારે અત્યારથી એક એક વિષયને લઈને કરવાની છે. આનું વિગતવાર જે ગાઈડન્સ છે એ તમને કોર્સમાં તો તમને આપેલું જ છે સ્ટેપ બાય સ્ટેપ, રાઈટ? પણ વિગતવાર તમારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ એનું ગાઈડન્સ તમને પ્રોપર કોર્સમાં આપવામાં આવશે. હવે પ્રશ્ન એ છે ફ્રેન્ડ્સ કે કરંટ અફેર્સ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે સાહેબ કરંટ અફેર્સ ક્યાંથી કરવું જોઈએ. તો સૌથી પહેલાં ધ્યાનમાં રાખીશું, જે વિદ્યાર્થી મિત્રો ડેઇલી કરંટ અફેર્સ કરવામાં જો માનતા હોય તો એ બહુ મોટી ભૂલ છે. એનું કારણ છે, અત્યારે નહીં સમજાય તમને. અગાઉ ઘણી પરીક્ષાઓ એવો લેવાઈ ગઈ કે જે પરીક્ષાઓની ભરતી આવી હોય, પણ એ પરીક્ષા એ ભરતી જાહેર થયા પછી વર્ષ 1.5 વર્ષ પછી એની પરીક્ષા લેવાઈ હોય. અને એક નિયમ છે મોટે ભાગે કે કરંટ અફેર્સ જે છે એ જે દિવસે પરીક્ષા લેવાય એના આગળના 6 મહિનાનું કરંટ અફેર્સ વધારે પૂછાય છે. અને તમે તૈયારી ડેઇલી કરતા હો, અત્યારથી કરતા હો, તો મિત્રો નુકસાન શું છે તમને? તમે 1.5 વર્ષનું કરંટ અફેર્સ કરીને બેઠા છો, એટલો ટાઈમ બગાડીને બેઠા છો. એના બદલે એટલો ટાઈમ આપણે જે નિયમો આધારિત વિષયો છે અને જીકેના વિષયો છે કે જે સ્ટેટિક છે, કે જેમાં કોઈ ચેન્જીસ નથી, ભારતની રાજધાની કઈ દિલ્હી, તેમાં ચેન્જીસ નથી, એ એવું જે સ્ટેટિક નોલેજ છે એ તૈયાર કરવામાં વધારે સમય આપીએ તો અત્યારે. અને કરંટ અફેર્સ તમારે ક્યારે કરવું જોઈએ? પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ, માની લો કે આજથી 2 મહિના પછી, 2 મહિના પછી પરીક્ષા છે. ઓકે, આવું જાહેર થઈ ગયા પછી જ આગળના 4 મહિનાનું કરંટ અફેર્સ તમારે અત્યારથી આગળના 4 મહિનાનું કરંટ અફેર્સ તમારે અત્યારે ચાલુ કરી દેવું જોઈએ. અને પરીક્ષાનો 1 મહિનો બાકી હોય ત્યારે આગળના 5 મહિના થયા ટોટલ, એનું પ્રોપર રિવિઝન કરવું જોઈએ. અને પરીક્ષાના આગળના 3-4 દિવસ પહેલા આગળના જે મહિનાનું કરંટ અફેર્સ છે એનું રિવિઝન કરવું જોઈએ. કરંટ અફેર્સમાં ફ્રેન્ડ્સ આ રીતની સ્માર્ટનેસ દર્શાવવી પડશે, થોડાક હોશિયાર બનીને તૈયારી કરવી પડશે. કરંટ અફેર્સ તૈયાર થવું જ જોઈએ, કરવું જોઈએ. કરંટ અફેર્સ પૂછાય છે, પણ એનો મિનિંગ એ નથી કે આપણે એટલો બધો ટાઈમ કરંટ અફેર્સમાં બગાડીએ કે જેનાથી આપણે બીજા વિષયોને પણ યોગ્ય ન્યાય ના આપી શકીએ, એવું ન થવું જોઈએ. ઓકે, તો કરંટ અફેર્સનું પણ જે ભારણ છે એ ભારણને આપણે પ્રોપર ન્યાય આપવાનો છે. ક્લિયર? તો આ રીતે તમારે તૈયાર કરવું જોઈએ, ડેઇલી નહીં. પણ હા, હવે પરીક્ષાની ક્યારે લેવાની છે નક્કી નથી, તો આપણે આપણા કોર્સમાં શું કરવાના છીએ? તો આપણે આપણા કોર્સમાં કરંટ અફેર્સ મંથલી આપવાના છીએ. મંથલી કરંટ અફેર્સની PDF, અને એ પણ આપણે સોર્સ પ્રોપર વર્ગ 3માં જ્યાંથી પૂછાય છે એ જ સોર્સને આપણે ધ્યાનમાં લઈશું. ઓકે, જે રીતે આપણે અગાઉ GPSCની પરીક્ષાઓમાં આપણે સાબિત કરી બતાવ્યું છે કે બેઠું કરંટ અફેર્સ ક્યાંથી પૂછાય છે, ઇંગ્લિશમાં હોય છે એમાંથી સીધું ભાષાંતર કરીને ગુજરાતીમાં ભાષાંતર કરીને તમને કરંટ અફેર્સ ક્યાંથી પૂછે છે એ આપણે સોર્સ ઓલરેડી આપી ચૂક્યા છીએ.
ઓકે, તો એ જ રીતે આમાં પણ આપણે પ્રોપર સોર્સમાંથી તમારે કરંટ અફેર્સની તૈયારીમાં વધારે સમય ન બગડે અને ઓછા સમયમાં વધુ સારી તૈયારી થાય એવો પ્રયત્ન આપણા કોર્સમાં રહેશે ફ્રેન્ડ્સ. તો કરંટ અફેર્સની તૈયારી તમારે મંથલી કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ અત્યારે મંથલી કરવી જોઈએ. ત્યાર સુધી 1 મહિનાનું કરંટ અફેર્સ આવે એટલે 1-2 દિવસમાં એને કમ્પ્લીટ કરી દેવું જોઈએ. બાકી આખો મહિનો તમારે આ જે નિયમો આધારિત વિષયો છે અને જીકેના વિષયો છે એમને પ્રોપર ન્યાય આપીને તૈયારી કરવી જોઈએ. ઓકે, તો ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ કે આપણો નવા સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ આધારિત આખો કોર્સ જે પ્રમાણે તમને પ્રોમિસ કર્યું હતું કે સિલેબસ ના આવે એના પહેલાં આપણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ નહોતું મૂક્યું કોર્સમાં, પણ હવે તમને આ રેવન્યુ તલાટીના કોર્સમાં મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ તમને આપી દેવાયો છે. અને મટીરિયલ જે તમને આપીશું એ મટીરિયલમાંથી જ તૈયારી કરવાની રહેશે. તમારે બીજે ક્યાંય ફાફા મારવાની બહાર જરૂર નહીં પડે એ પ્રકારનું મટીરિયલ આપણે મુખ્ય પરીક્ષા માટે પણ તમને આ કોર્સમાં આપવાના છીએ. ઓકે, આ ફ્રી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પ્રોગ્રામ પણ આમાં મળશે. આ જે ઓફર છે એ ઓફર ફ્રેન્ડ્સ 12 જૂનના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જ માન્ય રહેશે. ત્યાર પછી આ ડિસ્કાઉન્ટ અને આ ફ્રી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ સેશન પ્રોગ્રામ છે એ તમને આ 2 ઓફરો તમને આ કોર્સમાં 12 જૂન પછી નહીં મળે. તો આને પણ ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ. મિત્રો, હવે આશા રાખું છું કે આ વિડીયોમાં તમારી જે અસમંજસતા છે, જે કન્ફ્યુઝન હતું કે સિલેબસ ચેન્જ થશે કે નહીં થાય તો તૈયારી કેવી રીતે કરવી, અત્યારથી તૈયારી કરવી છે તો શું કરવું, જે વિરોધ કરી રહ્યા છીએ આપણે તે વિરોધમાં આપણી શું ભૂમિકા હોવી જોઈએ, એ બધી બાબતે તમને એક ક્લેરિટી મળી હશે, એક વિઝન મળ્યું હશે. તો બસ એ જ વિઝન સાથે તમે અત્યારથી તૈયારી શરૂ કરી દો અને તમે પોતાની જાતને પ્રોમિસ કરો, મમ્મી પપ્પાને પ્રોમિસ કરીને રેવન્યુ તલાટીમાં સફળ થાઓ એવી અપેક્ષા સાથે અને એક ભાવના સાથે આ વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.